નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો તોડાઈ રહ્યા હોવાની અટકળો વહેતી થઈ છે, જેમાં પણ ખાસ કરીને સૌની નજર CR પાટીલના કેન્દ્રીય મંત્રી બની ગયા પછી તેમની ખાલી પડેલી સીટ પર કોણ બિરાજમાન થશે તેના પર ટકેલી છે। ત્યારે હવે આવામાં પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગીની સાથોસાથ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેટલાય ફેરફારો થવાની અષાઢી બીજની રથયાત્રા બાદ હાથ ધરાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ખબર એવી મળી રહી છે કે આગામી 4-5 જુલાઈના રોજ સારંગપુર ધામ ખાતે પ્રદેશની વિસ્તૃત કારોબારી બેઠક યોજાનાર છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ 2 દિવસીય બેઠકમાં આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને લઈને સરકાર અને સંગઠનને સક્રિય રાખવાના હેતુથી વિસ્તૃત ચર્ચા કરીને નવા કાર્યક્રમો જાહેર કરવામાં આવશે। આ બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે। તેમની સાથે જ ભાજપના હોદ્દેદારો, તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, સેલના સંયોજકો, કારોબારી સભ્યો, મહાનગરપાલિકા તેમજ પાલિકાના પ્રમુખો, મંત્રીઓ, ધારાસભ્ય, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખો અને મેયરો પણ હાજર રહેશે। સૂત્રોના જણાવ્યા અનુસાર 4 જુલાઈએ યોજાનારા બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તેમજ મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા થઈ શકે છે। આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે। CR પાટીલના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને ભારે ચર્ચાઓ ચાલી રહી છે। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે કેટલાક જૂના જોગીઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે, જેમાં આ વખતે કેબિનેટ મંત્રીમાંથી પત્તું કપાઈ ગયેલા દેવસિંહ ચૌહાણ, ગોરધન ઝડફિયા, રજની પટેલ, જગદીશ પંચાલ, પ્રદીપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનું નામ આ રેસમાં સામેલ છે। એક થિયરી પણ એવી સામે આવી છે કે OBC, આદિવાસી કે પછી ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક આપવામાં આવી શકે છે। એવું પણ કહેવાઈ રહ્યું છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેટલાક ફેરફારો થઈ શકે છે, કારણ કે આ વખતે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થનારા 4 ચહેરા પેટા ચૂંટણીમાં જીતી ગયા છે, જેમાં પણ ખાસ કરીને પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને વિજાપુરથી CJ ચાવડા, જેથી આ બંને નેતાઓને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।